હું તમે જ્યારે નીરુ બાપુને આજે જન્મદિવસ વિશ કરવા માટે ભેગા થયા છીએ, બાપુને 62 વર્ષ પૂરા થઈને આજે 63 હરે રામ 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 સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ બોલી રામચંદ્ર ભગવાન. વારે વારે નહીં કહું, પણ આપણું જે પરગણું છે એની અંદર અનેક સંતો બિરાજમાન છે, નાના ગામડાથી લઈને સિટીમાં. પણ એની અંદર મારી દ્રષ્ટિએ જો અત્યારે કોઈ સાચા સંત, કોઈ સારા સંત હોય તો સનોસરામાં બિરાજમાન એવા નીરુ બાપુ છે. વારે વારે દોડીને આવવાનું મન થાય, વારે વારે મળવાનું મન થાય. અને જ્યારે જ્યારે મળીએ આજે વર્ષોથી, અને બાપુના લગભગ 6-7 જન્મદિવસમાં તો હું આવું જ છું, પણ ત્યારે કંઈક ને કંઈક નવું પ્રાપ્ત કરીને જઈએ એનો ખૂબ આનંદ હોય. અને એ હજી ચાર્જ થતું હોય ત્યાં વળી પાછું કંઈક નવું પ્રાપ્ત થઈ જાય. તો આવા સંતો જ્યારે આપને મળ્યા છે ત્યારે એની પાસેથી કંઈક પામી લેવું. અને એમાંય આ યુગનો પ્રભાવ, આ તો કળિયુગ છે. પરીક્ષિત રાજા ભાગવતજીની અંદર જ્યારે કળિયુગને મારવા માટે જાય છે ત્યારે એને બચાવ માટે કીધું છે કે મને મારશો નહીં. અને ત્યારે કળિયુગે પોતાના યુગનો પ્રભાવ બતાવતા કીધું છે કે મારી એક વાત સાંભળો, જે સતયુગમાં પ્રાપ્ત નથી થયું, જે ત્રેતામાં પ્રાપ્ત નથી થયું, જે દ્વાપરમાં પ્રાપ્ત નથી થયું, એ કળિયુગમાં મળશે. કલિયુગ મેં કેવલ નામ આધારા, સુમિરુ સુમિરુ ભવ પારું તારા. તો આ યુગની અંદર તમે થોડુંક કરશો ને તો એનું અનંત ગણું તમને પ્રાપ્ત થશે. અને એ કેવું સંતોએ તો કીધું છે કે ભક્તિ કેટલી કરશો તો કહેવાય કે ગાયના શિંગડા ઉપર એક રાઈનો દાણો તમે મૂકો અને એ જેટલી વાર સ્થિર રહે, માત્ર ને માત્ર એટલી તમે ભક્તિ કરશો